નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વર્ષ 1997માં વડોદરા ખાતે પ્રમુખ સ્વામી મહારાજની 77મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. ત્યારબાદ 28 વર્ષ પછી વડોદરાના આંગણે પ્રગટ ગુરુહરિની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વિશેષતઃ સર્વપ્રથમ વખત પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ આગામી 2 ફેબ્રુઆરી 2026ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. 5 મહિના બાદ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરીમાં ઉજવનાર આ જન્મજયંતિની 2 તબક્કામાં રવિવાર તથા સોમવારે બીપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આયોજિત ઉદ્ઘોષ સભામાં શહેર અને જિલ્લાના સાંસદ તેમજ ધારાસભ્યો મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં આગામી જન્મજયંતિ સુધીમાં ગુરુહરિ, ગુરુ ભક્તિ અને ગુરુ ઋણ અદા કરવાના આ અણમોલ અવસરે અનેકવિધ આયોજનો પૈકી જેવા કે બાળ મંડળો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન, સમૂહ પૂજા થકી અન્ય બાળકોને માતા પિતાને દરરોજ પ્રણામ, વડીલો શિક્ષકોને આદરની પ્રેરણા, યુવા વર્ગ દ્વારા રક્તદાન શિબિરો, મેરેથોન દોડ, બાઇક રેલી, સંયુક્ત મંડળો દ્વારા વ્યક્તિગત સંપર્કથી નિમંત્રણ તથા વિશિષ્ટ સભા, જ્યારે મહિલા મંડળ દ્વારા પારિવારિક સોસાયટીઓ, મહોલ્લાઓ વગેરે સ્થળોએ સભા વગેરે કાર્યક્રમોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આમ બંને દિવસોએ હજારો ભક્તોએ વડોદરા ખાતે ઉજવનાર આ અનમોલ અવસરને ભવ્યાતિ ભવ્ય બનાવવા અને ઉત્સાહ દર્શાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.